મિત્રો અત્યારે બચ્ચું છે ને ફોટોગ્રાફી ઉપર કામ કરે છે, તમે જુઓ. અને એને એક એનો બાનો ફોટો પાડ્યો મસ્ત. દેખાડ તો બાનો કેવો ફોટો પાડ્યો તે બધું. ક્યાંથી આવે? અહીં પહેલી ચાપથી અહીંથી. આ જો આ મિત્રો એને છે ને એની બાનો ફોટો પાડ્યો છે. આ જો આ પ્રોફેશનલ ફોટોગ્રાફર જે ફોટો પાડે ને એ ટાઈપનો એને ફોટો પાડ્યો જો. હાલો હવે મમ્મીનો ફોટો પાડી દઈએ. આવી જાઓ. હાલો ભાઈ ફોટોગ્રાફર પોઝ દેવાનો છે કે શું કરવાનું છે? લાઈટ બરાબર ચહેરા ઉપર બરાબર. વાહ રે વાહ. ક્યાં? હાલો ભાઈ ભૂલ પડી છે એ ન હાલે, મોટું આખું હોવું જોઈએ. જોઈને એમાં પાડ હાઈકો. મિત્રો અમારું બચ્ચું છે ને ફોટોગ્રાફર બનવાની ફૂલ તૈયારી કરે છે જુઓ. હા ક્યાં હવે ગા થઈ ગયું. અમારા કોરિયોગ્રાફર છે બધા. હાલાલી હરખું શીખવાનું જ છે એમાં, જ્યાં સુધી ન પડે ત્યાં સુધી. એ પણ ઉપર છે ને ખાટલા ઉપર એટલે દેખાય એમાં મમ્મી. હવે લાઈટ બરાબર પડી છે જો. હા હવે બરાબર પડ્યો ભાઈ. વારે અને મિત્રો આ તમે જોઈ શકો છો કે બચ્ચુની ટ્રેનિંગ હાલે છે અત્યારે. એક મારો ફોટો પાડી દે, હું આમ વિડીયો બનાવતો હોય એવો. કેમ છો ગાઈઝ? હેલો ગાઈઝ. નથી જ મેળ આવતો, શું થયું? મિત્રો જે આવી તૈયારી હાલે છે અત્યારે બચ્ચુને છે ને ફોટોગ્રાફર બનાવવાનું છે આપણે. ને ભવિષ્યમાં આપણે વિડીયો બનાવો ને, મને બતાવી દો ખરા. પણ એવું છે, જ્યાં સુધી પરફેક્ટ ફોટો ન પડે ને ત્યાં સુધી એને છે ને ક્યાં દેખાડો આપણે ભાઈ બધા દર્શક મિત્રોને. આ બરાબર છે, મારું મોઢું આ બાજુ નહોતું અને બરાબર લાઈટ છે ને જે આમ મારા મોઢા ઉપર આવી જોઈએ બરાબર. હાલ પાડી દે એક મસ્તનો ફોટો. હેલો ભાઈ, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. એવું બોલતા હોય ને. હવે જોઈએ મિત્રો કેવો ફોટો આવ્યો છે. આ વર્ષોથી ટ્રેનિંગ હાલે છે આ કારીગરને ફોટોગ્રાફર બનાવવામાં. જોકે ફોટાનો તો ક્રેઝ વયો ગયો છે. હાલો ભાઈ બરાબર છે, ફોટો કેવો આવ્યો છે આપણે જોઈ. હા જો રેડી. હાલો ભાઈ ખૂબ જ મસ્ત આપણો ફોટો પડ્યો છે. હાલો ભાઈ ક્યાં પાડીએ? કેનો ફોટો પાડવો છે? પછી કેના ફોટા પાડવાના હોય? હવે મારો તો પાડ્યો, કેટલાક ફોટા પાડવા? આ જો એની ક્રિએટિવિટી. એની પાસે બીજું કંઈ ફોટા પાડવાનું નહોતું તો એને છેલ્લે એની જે ઘડિયાળ હતી લાઇટવાળી એના ફોટા પાડવાનું ચાલુ કર્યું. ફોકસ જોવો છોકરાનું. કેમ બાકી ક્યાં આવ્યું? લાઇટ તો નથી આવતી એમાં, શું વાંધો છે? વાહ, લાઇટ ચાલુ કરી નહોતી થઈ એટલે. મિત્રો આ બધી ક્રિએટિવિટી એમના કામની એટલા માટે છે કે અત્યારે ભલે આપણે કોઈ સામાન્ય વસ્તુ લાગે, આપણે એવું લાગે છે કે આ કોઈ કામની વસ્તુ નથી, પણ એના માટે આગળ જતાં એને વસ્તુ એના મગજને સક્રિય થાય કે ભાઈ એના માટે શું શીખવું જરૂરી છે, કઈ વસ્તુ કામની છે, અને જે એને સમજવામાં એને ખૂબ આગળ જતાં મદદ કરે. એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ વસ્તુ દેખાડવાનો મતલબ નથી, પણ આ દરેક લોકો માટે એક વસ્તુ જાણવા જેવી છે કે આજે આપણે પોતે શીખતા હોય ને, એટલે બાળક શીખતું હોય ને તો બાળક જલ્દી શીખે. આપણે શીખવામાં બધી વસ્તુ વાર લાગે. શા માટે? કારણ કે આપણે સમય લઈએ, આપણે વિચાર કરીએ, આપણે લોકોનું જાણીએ, આપણે લોકો વિશે વિચારતા હોય કે ભાઈ હું આવું કામ કરીશ તો આ મારા વિશે શું કહે, આ મારા વિશે શું વિચારશે. બાળક એવું ક્યારેય વિચારતું નથી. બાળક પોતે હંમેશા એમના મગજ પ્રમાણે જ કામ કરે. એને જ્યારે પણ શીખવું હોય, જ્યારે પણ વિચારવું હોય, કાંઈ પણ કરવું હોય, એ કામ ઉપર ફોકસ કરે. એ પોતાના ઉપર એ વસ્તુ ધ્યાન કેન્દ્રિત કરે. એવી જ રીતના આપણે પણ જ્યારે કોઈ વસ્તુ શીખવી હોય, અને હું તો દરેક વસ્તુ જે વિડીયો બનાવું, કોઈ પણ કામ કરી મારા પોતાના માટે કામ કરું છું, જેથી કરીને મને પણ શીખવા મળે અને જાણવા મળે. કારણ કે શીખા વગર કોઈ વસ્તુ થતી નથી મિત્રો, બરાબર. કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ જીવનમાં શીખતા રહ્યો અને જાણતા રહ્યો. સાચી વસ્તુ જાણવામાં ખૂબ જ ફાયદો છે, બરાબર. એટલે આ બહુ મહત્વની વાત છે. હાલો દાદાનો ફોટો પાડી લેજો. કઈઠા બાપાનો, દાદાનો નહીં. હા જો ફૂલ એટલે ફૂલ તૈયારી હાલે છે અત્યારે. ફોટોગ્રાફર
ભવિષ્યમાં આપણે યુટ્યુબર જ બનાવવાનું છે. ભાઈ યુટ્યુબર બનવું છે કે શું બનવું છે, કે ફોટોગ્રાફર બનવું? બચ્ચું ફોકસ વિખાઈ ગયું છે. તૈયારી જોરદાર છે મિત્રો. બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ આ બાળકોને આ વસ્તુ ન દેવી જોઈએ, પણ ખરેખર જે કામની વસ્તુ આપે જેનાથી એનું ટેલેન્ટ વિકસિત થાય. હા હાલો ભાઈ આવી ગયો. વારે વાહ, સરસ ફોટો પાડ્યો. એક બાનો ફોટો પાછો પાડી દે. અને એને હું મારી હારે એટલા માટે જ રાખું કે એને બધી વસ્તુ શીખવા મળે, જાણવા મળે. અને થોડી ઘણી વસ્તુ તો એને ફોન અત્યારે જો વાપરતા આવડી ગયો, ફોન એને આપતા નથી. શું કરવા? કારણ કે ફોન અત્યારે જો એને વાપરવા આપીએ ને તો પછી એ ફોનમાં એનું મન રહે. પણ એને કામ એવું આપવાનું બાળકને કે ભવિષ્યમાં એને વસ્તુ કામ આવે, એને શીખવા મળે. કંઈક શીખવાવાળી વસ્તુ હોય ને, જે વસ્તુ શીખવાવાળી વસ્તુ હોય ને એમાં ફોકસ મારું પહેલાં હોય બાળક માટે. કારણ કે મારો ફૂલ ટાઈમ છેલ્લા 3 વર્ષથી મારો ફૂલ ટાઈમ એ જ છે કે હું પોતે પણ શીખું, મારા બાળકને શીખવાડું. અને જે મારા કોન્ટેક્ટમાં જેટલા મિત્રો આવશે, મારા કોન્ટેક્ટમાં જેટલા મારા ફોલોવર આવશે, બરાબર, દરેક લોકોને કંઈક જાણવા માટે, કંઈક શીખવા માટે, કંઈક નવું, કંઈક ઇનોવેશન, કંઈક એવું જાણવા માટે. ઘણા લોકોનો અત્યારે મારા ફેસબુકમાં મને એને મેસેજમાં એવી રિક્વાયરમેન્ટ આવે છે કે ભાઈ તમે જૂની નોટ અને સિક્કાની માહિતી આપો. તો ભવિષ્યમાં હવે એક હું એવો પ્લાન બનાવીશ કે જેમાં લોકોને હું મારાથી બનતી કોશિશ કરીશ, જેમાં જૂની નોટ અને સિક્કાની માહિતી આપવાની પૂરી કોશિશ કરીશ. પણ મિત્રો તમે દરેક વિડીયો મારા જોવો, ઘણા લોકો મને ખોટો સમજે છે. આવું બધું આવું હમણાં જ્યાં હું થોડોક વિડીયો બનાવી લઉં, વાત કરી લો. અને દરેક લોકોને કંઈક એવું નવું શીખવા મળશે, જાણવા મળશે ને એવી પૂરેપૂરી કોશિશ કરીશ. પણ આજ તમારે લોકોને મારા વિડીયોમાં બન્યું રહેવું પડશે, તમારા લોકોને મારા વિડીયોમાં સપોર્ટ કરવો પડશે. હું શા માટે બધી વાત કરું છું? અને આજ દરેક લોકો મને વોટ્સઅપમાં મેસેજ કરે, કોમેન્ટમાં મેસેજ કરે, પણ દરેક લોકોને જવાબ નથી આપી શકતો. ઘણા લોકોને એવું હોય કે તમે રૂબરૂ આવીને મુલાકાત કરો. પણ મિત્રો જ્યારે મારું ફેસબુક ગ્રો થાય, જ્યારે મને એમાંથી ઇન્કમ મળશે, જ્યારે મને, જો કે ઓલરેડી ઇન્કમ મારી ચાલુ જ છે, પૈસા મળે છે, પણ એટલા નથી મળતા કે લોકોને હું મળી શકું. પણ ભવિષ્યમાં હું મારી એવી કોશિશ કરીશ કે લોકોનો કોન્ટેક્ટ કરી અને લોકોને મળીશ. દરેક લોકોને હું માહિતી આપવાનો પૂરો પ્રયાસ કરીશ. પણ સાથે આજ તમારા લોકોનો સપોર્ટની મારે ફૂલ જરૂર પડે. તમે સપોર્ટ નહીં કરો, તમે મને સાથ નહીં આપો તો હું આગળ નહીં વધું, તો હું આગળ લોકોને માહિતી નહીં આપી શકું. આજે ઘણા લોકોને ફેસબુકમાં શીખવું હોય, ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામમાં શીખવું હોય, ઘણા લોકોને યુટ્યુબમાં શીખવું હોય. ઘણી એવી વસ્તુ છે, ઘણી એવી માહિતી છે જે લોકોને ખ્યાલ નથી આવતો, જે લોકોને સમજવું હોય. ઘણા નવા કોન્ટેન્ટ ક્રિએટર હોય, જે નવા વિડીયો બનાવતા હોય, એમના માટે પણ માહિતી હોય. કારણ કે છેલ્લા 3 વર્ષથી હું આ જ કામ ઉપર મારું ફોકસ છે, આ જ કામ ઉપર મારા વિડીયો બનાવવાનું મારો એક વિચાર છે. આ જ કામ હું પોતે પણ શીખું છું, એવું નથી. પણ જેટલું મને જ્યાંથી ખ્યાલ આવ્યો, જેટલી મને ખબર પડી, ત્યાંથી હું શરૂઆત કરું છું. પણ આજ દરેક લોકો સપોર્ટ કરશે. સપોર્ટની ફૂલ જરૂર પડે મિત્રો. કારણ કે નવું શીખવાનું જ મહત્વની વાત છે. તમે નવું શીખશો તો જ તમે નવું જાણવા મળશે. બસ આપણો વ્લોગ આજનો અત્યારનો આ પૂરો કરીએ છીએ. અને મારા વિડીયોને લાઇક, શેર અને ફોલો કરજો. શેર કરશો જેનાથી લોકોને ખ્યાલ આવશે કે ભાઈ કોઈ એવી વ્યક્તિ છે જે નવા વિડીયો બનાવે છે, જે નવી લોકોને માહિતી આપે છે. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ઓલું કાર્ડ કાઢવાનું છે, અવાજ પછી કરજો. આમાંથી ઓલું કાર્ડ કાઢવાનું છે, કાર્ડ કાઢ લે ફટાફટ. આવડે ને કેમ કાઢવાનું છે એ? આની પહેલાં આપણે કાઢ્યું હતું, યાદ નથી? જો અહીંથી કાઢવાનું છે. કઈ આવડે છે કે નથી આવડતું? લાઈક તો આ વસ્તુ છે ને આમ કરવાનું. હવે જો આંગળી નખ મારીને કાઢે એમાંથી ધીમેકથી કર ઉપર. હા, દબાઈમાં અહીંથી કાઢવાનું છે, જ્યાં અહીંથી. હા, એને એડમાં આને આમ દબાય એટલે આવડી જાય. લે એ મૂકી દે, એ ઢાંકણું દેવાનું નથી. જો આ છે ને લીલા કલરનું, એને આમ દબાવી નખથી એટલે ઉપર આવશે હમણાં. એ અહીંયા અટતો નહીં, અહીંયા દબાય, અહીંયા નખથી દબાવી. હા દબાવી એને. કેમેરાને પકડી રાખ, દબાઈ. આ કાર્ડને દબાઈ, કાર્ડને દબાઈ. આવ્યું ઉપર, એવું લઈ લે. હવે લ્યો કાર્ડને. હા એને કાર્ડ કહેવાય. હા હવે લઈ લે ઉપર. નીકળી ગયું ને? હાલો, આ આપણું કામ થઈ ગયું. હવે આમાં લગાડી અને મોબાઈલમાં લગાડવાનું છે ને આપણે. હાલો આવડી ગયું ને? હવે બીજી વખત આવડી જાય. હાલો રેડી.